વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વીજ સમસ્યાને લઈને લોકોમાં ભારે રોષ। ગોત્રી તળાવ સામે આવેલ કુંભારવાડા ફળિયામાં તથા અન્ય વિસ્તારોમાં છેલ્લા 10 કલાકથી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ। સાંજના 8 વાગ્યાથી લઈ વિસ્તાર અંધકારમાં ગરકાવ બન્યો। વારંવાર ફરિયાદ આપવા છતાં વીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં। સ્થાનિકોનો આક્ષેપ, કમ્પ્લેન નંબર પણ બંધ આવી રહ્યો છે। MGVCLના કર્મચારીઓ ફોન ન ઉઠાવતા લોકોમાં નારાજગી। વીજળી નહીં આવતા રહેવાસીઓએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું। લોકો સીધા MGVCL કચેરી પહોંચીને ત્યાં જ ઊંઘ્યા। ભર ઉનાળે વીજળી ગુલ થતાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। હવે જોવાનું રહ્યું કે MGVCL તંત્ર ક્યારે એક્શન મોડમાં આવે છે। આ ઓફિસ છે લક્ષ્મીપુરા સબ ડિવિઝન। તમે અંદર આવો, તમને અંદરનો માહોલ બતાવો, અંદર શું છે। આવો અંદર તમને માહોલ બતાવું છું। આ બધા વિસ્તારના છોકરા છો, બધા ઊંઘે છે લાઇટમાં, બરાબર। બીજું કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય છે ને, આ એકલા સિક્યુરિટી ગાર્ડ છે। આ સબ ડિવિઝન બીજું કોઈ છે નહીં, આ એકલા ગાર્ડ સાહેબ છે, બરાબર। આગળ કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય કોઈ હાજર નથી। એટલે આજે અમને અડધી રાત થઈ છે, 4 વાગ્યા સવારે, એટલે અમારે ઓફિસ આવવાની ફરજ પડી છે। અમારા ઘરે લાઈટ નથી એટલે અમે ઓફિસે બેઠા છે, જ નથી એટલે અમે ઓફિસ પર આરામ કરીએ છીએ। કેમ કે લાઈટ અમારા ઘરે છે ને, અમે કરીએ શું, એટલે અમે લોકો ઓફિસ પર બધા છોકરાઓ બેઠા છે। તમે જોઈ લો, બધા આડા પડ્યા સૂતા જ છે બધા છોકરાઓ આગળ। આ બધા અહીંયા જ છે, વિસ્તારના જ છે, ગોત્રી કુંભાર પડ્યા, ગોત્રીના છે, શિવમનગર ના ગોકુલ નગર ના બધા ત્યાંથી આવીને બેઠા છે આગળ। ગોત્રીમાં 8 વાગ્યાની આજે લાઈટ ગઈ છે, અત્યાર લગીને આવી નથી, અને કોઈ એમ્પ્લોય કોઈ જવાબ આપવા તૈયાર નથી। હું ગોત્રી શિવનગરમાંથી આવું છું અને આપણે ઇસ્યુ છે લાઇટનો। સવારથી લાઇટ છે નહીં। લક્ષ્મીપુરા સબ ડિવિઝનમાં એઝ અ સરકારી એમ્પ્લોય કોઈ એવો છે નહીં કે આપણને રિસ્પોન્સ આપી શકે। અમે ફોનો કરીએ છીએ, ફોનો વ્યસ્ત આવે છે, ઘડીકમાં સ્વિચ ઓફ આવે છે। અત્યારે હાલમાં મેં 5 થી 6 ચક્કર કાપી ચૂક્યા, અમને કોઈ રિસ્પોન્સ નથી આવ્યો। બધા ગોલ ગોલ ફેરવે છે અમને લોકોને કે માણસો કામ કરે છે, માણસો આ કરે છે, માણસો તે કરે છે, પણ એમની ગાડી અહીંયા પડી હતી, માણસો હાજર હતા નહીં જગ્યા પર। અમે લોકો જઈને આવ્યા, ત્યાં જોઈને આવ્યા છે। અને આમના જે સાહેબ છે, રાઠવા સાહેબ કરીને, એ ફોન સ્વિચ ઓફ જ રાખે છે, હાજર હોતા નથી। આજે એક સિક્યુરિટી ગાર્ડ જે કોન્ટ્રાક્ટમાં અહીંયા હાજર છે, આજે એમની પણ બધું આખી સબ ડિવિઝન એમને સોંપી દીધું છે, એ કોઈ જવાબ આપી શકતા નથી। હવે અમારા ઘરમાં કશું થઈ ગયું કોઈ માણસને આ ગરમીના એમાં, તો એનો રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? અમને ખાલી એટલો જવાબ જોઈએ છે। એક પણ કર્મચારી હાજર નથી, ખાલી એક જ છે જે કોન્ટ્રાક્ટ બેઝિક પર છે, સિક્યુરિટી ગાર્ડ, એના સિવાય કોઈ જ નહીં। અમે કોલ કરવામાં તમે કહેતા તો તમે લાઈવ કોલ લગાવી શકું છું। એમનો ફોન સ્વિચ ઓફ જ આવશે અત્યારે પણ, કન્ટિન્યુઅસ એમના ફોન સ્વિચ ઓફ જ આવે છે। કોઈ મતલબ નથી એમનો કોલ કરીને, કેમ કે એમના ફોન ઘરે ઘરે સ્વિચ ઓફ જ આવે છે અને ના કોઈ રિસ્પોન્સિબિલિટી કશું જ નથી, બરાબર છે। હવે આ બનાવમાં જો અમારા ઘરમાં કંઈક બનાવ બની જાય તે હાલમાં સ્વિચ ઓફ છે, કૃપા કરી પછીથી પ્રયત્ન કરો। એમના ફોન કન્ટિન્યુ સ્વિચ ઓફ છે। आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है, कृपया कुछ समय બરાબર। અને એમના માણસો અમને એવું કે છે, હમણાં એમની ટીમ હમણાં આવી ત્યાં આગળ, એવું કે છે અમને કે તમે આ નંબર પર ફોન કરો, તમારા ત્યાં વિસ્તારમાં કામ ચાલે છે। અમે ફોન કરીએ, માણસ અમને કે છે અમે બીજા વિસ્તારમાં છે। અમે એ વિસ્તારમાં ગયા તો વિસ્તારમાં પણ એ માણસો નતા, એટલે આ લોકો ગોલ ગોલ ફેરવે છે। અમારે ત્યાં લગભગ તમને કહો 1000 ની ઉપર મકાન છે। અમારે ત્યાં 1000 ની ઉપર મકાનની એ છે। આજે પબ્લિક હેરાન થઈ રહી છે। આ સવારના 4 વાગે આખી રાતનો ઉજાગરો છે અમારો। આજે અમને આનો ન્યાય જોઈએ કે આ શું છે, શું આજે 4-5 કલાકની ઉપર થઈ ગયું છે બાપુ। આજે 4-5 કલાકથી વધારે થઈ ગયા છે। લાઇટોનો પ્રોબ્લેમ ઇસ્યુ છે, થઈ જ રહ્યો છે। ના એક દિવસ કમ્પ્લેન્ટ તો અમે ક્યારની નોંધાયેલી છે, ક્યારની નોંધાયેલી, અમે 3-4 કલાક પહેલા પણ નોંધાઈને ગયા છે, પણ આનો કોઈ જવાબ નથી આવતા। પ્લસ બીજું એ છે કે આ લોકો કોઈ રિસ્પોન્સ ના, આ લોકોનો કોઈ છે જ નહીં કે અમે લોકો કોઈ જવાબ આલીએ। માંગ અમારી એટલી છે કે તમે ફોન ઉઠાવીને રિસ્પોન્સ કરો કે ભાઈ અમે આ માણસ અહીંયા છે, આ છે। આ લોકોનો ફોન સ્વિચ ઓફ ને સ્વિચ ઓફ છે। અમારી માંગ એટલી છે કે અમારા ઘરમાં કશું કોઈ થઈ ગયું, આજે મારા ઘરમાં હાર્ટ પેશન્ટ છે, હાર્ટ એટેકનું પેશન્ટ મારા ઘરમાં, મારા ફાધર છે, કઈ થઈ ગયું તો એની રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? આ લોકો લેવા તૈયાર છે? મારું કહેવું એટલું છે। આજે બધા, મારું નામ સુરેશ વાઘેલા। વડોદરા બિલ ગામના માર્ગ પર ભ્રષ્ટાચારની પોલ ખોલતો ગબડતો રોડ। વડોદરાના વોર્ડ નંબર 12માં આવતા બિલ ગામના મુખ્ય માર્ગ પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે।
આ માર્ગ પર પીવાના પાણીની લાઇનમાં લીકેજ થવાના કારણે રસ્તાની વચ્ચે જમીન બેસી ગઈ છે અને મોટો ભયજનક ખાડો પડી ગયો છે. આ દુર્ઘટનાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઘટનાના અંગે રોષ વ્યક્ત કરતા વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે પાલિકાના તંત્ર દ્વારા રોડની કામગીરીમાં મોટું ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય પાણીના લીકેજમાં પણ આખો રોડ બેસી ગયો છે. સ્થાનિકોએ આ ભયજનક ખાડાનું સત્વરે સમારકામ કરાવવાની માંગ કરી છે, જેથી કોઈ મોટી જાનહાનિ ન થાય. મુખ્ય સમસ્યા રોડ વચ્ચે મોટો ખાડો અને પાણીનું લીકેજ. વિરોધ કોંગ્રેસ પક્ષ રાકેશ ઠાકોર ભાવિકાબેન ચાંડોલે દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ. સ્થળ બિલગામ માર્ગ વોર્ડ નંબર 12. આ બિલગામમાં નહીં, આખા વડોદરાની હાલત આવી જ છે. અત્ર સર્વત્ર ભૂવા ને ભૂવા. જાણે મહારાજા સયાજીરાવ ગાયકવાડે કોઈ ખજાનો બાકી મૂક્યો હોય અંદર અને શોધવાનું ભૂલી ગયા હોય એમ નકશા વગર આખું વડોદરા ખોદી માર્યું છે. આ લોકોને જ્યાં સુધી એ ખજાનો નહીં મળે ને ત્યાં સુધી આની ઘોર નહીં મૂકે, ખોદ જ ચાલુ રાખશે. કાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વડોદરાની મુલાકાતે આવ્યા. અમને તો ખૂબ જ ગમ્યું કે એરપોર્ટ થી લઈને ગદા સર્કલ સુધીનો રોડ ચકાચક કરી નાખ્યો. વડોદરાને સ્વર્ગ જેવી ફિલિંગ આવી ગઈ. હું તો મોદી સાહેબને કહીશ કે તમે અહીંયા જ રોકાઈ જાઓ તો આખું વડોદરા ચકાચક થઈ જાય, પણ તમારો બી ખર્ચો વડોદરાવાસીઓને પોસાય એમ નથી, એટલે એવું નહીં કરી શકીએ. પણ મહેરબાની કરીને તમારી વિઝિટ વધારી લો તો અધિકારીઓ જાગે. તમારા નામ પર લોકોએ ખોબલે વોટ આપ્યા છે, બાકી તમારા ચૂંટાયેલા પ્રતિનિધિકારીઓને કોઈ ભૂતો ભય ઓળખતું નહીં. એટલે તમારું નામ બચાવો, તમારી શાન બચાવો અને તમારી શાખ બચાવો અને આ ખાડા પુરાવો. સાહેબ, હવે તો તમારી પાસે આવવું પડશે અમારે. આજે અમે આવ્યા છે બિલગામના મેઇન રોડ પર, જે બાયલી ફાટકથી ચાપડ જતો રોડ છે. મેઇન રોડ પર મોટો ભૂવો પડી ગયો, મસ્ત મોટો ભૂવો. વિચાર કરો, અકોટા તો ભૂવા રોડ તરીકે ઓળખાતો, હવે આ ભૂવો અટલાદરાથી આગળ આવીને બિલગામમાં ઘૂસી ગયો. અધિકારીઓને કહેવા માંગુ છું, તમે અહીંયા આવીને જુઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને કહો બિલગામમાં જોવા આવજો. હાલત કેટલી ખરાબ છે. લોકો એમને નતા તમને પગાડતા, એનું કારણ હતું આ. અત્યારે બી આ હાલત આટલી ખરાબ છે. વિચાર કરો, રોડ વચ્ચે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી, એના કારણે આ કેટલું ખરાબ હાલત છે. આખો રોડ ખોદી ગયો. અહીંયાના લોકોનું કેવું છે 25 કમ્પ્લેન આલી પણ કોઈ જોવા નથી આવતું. એટલે લોકોની હાલત તો જુઓ તમે. ખાલી 5 વર્ષે વોટ લેવા આવો છો, પણ જનતાની સમસ્યા માટે બી જાણવા માટે બી નીકળો કોઈ વાર. નહીં તો જનતા જે કર્યું એ આગામી 5 વર્ષો લગીને આ જ ધંધો કરશે જંજાબી. મકરપુરા વિસ્તારમાં આવેલા માણેજા ક્રોસિંગ પાસે અંબાની કેતન સોસાયટીમાં એક મહિલાના મૃતદેહ મળી આવતા હત્યા કે આત્મહત્યાના તપાસનો વિષય. જ્યારે પત્રકાર આ સમાચાર કવરેજ કરવા માટે ગયા ત્યારે પરિવારના કોઈ સદસ્ય છે કે નહીં પણ વિરોધ નથી કર્યો. જે દૂરથી આવેલા વ્યક્તિ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે આ જે મહિલા છે તેમને કમરના ભાગે મણકામાં તકલીફ હોતી, તો આ કેવી રીતે મહિલા જેની ઉંમર વધારે છે તે ટેબલ મૂકીને 4 ફૂટ હાઇટ લગાવી શકે અને કેવી રીતે મહિલા ગળે ફાંસો ખાઈ શકે છે? હાલ સમગ્ર મામલાની તપાસ મકરપુરા પોલીસ કરી રહી છે, પણ પત્રકારોને પોતાના કવરેજ કરવા માટે રોકવા માટે આ બે જવાબદાર લોકો ઉપર કાર્યવાહી ક્યારે થશે? છોટાઉદેપુર જિલ્લા માહિતી અધિકારી સામે પત્રકારોમાં રોષ, કલેક્ટરને રજૂઆત. છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા માહિતી અધિકારીની કામગીરી સામે સ્થાનિક પત્રકારોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. પત્રકારો સાથે અસભ્ય વર્તન, હેરાનગતિ અને સરકારી કાર્યક્રમોમાં યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે પત્રકારોએ વિરોધ નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ સરકારી કાર્યક્રમોમાં પત્રકારોને પાસ આપવામાં મુશ્કેલી ઊભી કરવી, બેસવાની તેમજ આવશ્યક સુવિધાઓમાં અવરોધ ઊભા કરવા સહિતની બાબતોને લઈને પત્રકારોમાં લાંબા સમયથી રોષ હતો. આ મુદ્દે પત્રકારોએ કાળી પટ્ટી બાંધી જિલ્લા માહિતી અધિકારી સામે પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો. આક્રોશિત પત્રકારો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે સાથે સાંસદ જસુભાઈ રાઠવાને પણ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી. પત્રકારોએ જણાવ્યું હતું કે લોકશાહીના ચોથા સ્તંભ તરીકે કાર્ય કરતા પત્રકારો સાથે આ પ્રકારનું વર્તન સ્વીકાર્ય નથી અને સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી હતી. સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પત્રકારનું બાહેધરી પત્ર લીધું નથી.
ફક્ત ને ફક્ત આપણા જિલ્લામાં બાહેધરી પત્રક લીધું એને લઈને જેન્યુન પત્રકારોને પાસ નથી મળ્યા ચૂંટણીના. એટલે આવા નાના નાના જે પ્રશ્નો છે એને લઈને અમે એમનો વિરોધ નોંધાવીએ છીએ. અને જ્યારે અમે મૌખિક રજૂઆત કરવા જઈએ છીએ તો ઇન્સલ્ટ કરે છે, રીતસર ઇન્સલ્ટ કરે છે. મને તો બાહેધરી પત્રક બાબત હું મળવા ગયો તો મને તો એવું કહી દીધું કે તમારે રજૂઆત કરવી હોય તો CMOમાં પણ જતા રહો. એટલે સુધી મને કહી દીધું. ત્યાંથી ફોન કરે છે તો ફોન પણ તૈયાર નથી. ગાંધીનગરથી ફોન કરાવે, ફોન નથી લેતા. ટૂંકમાં એને બદલી કરાવી છે એને બદલી કરવા માટે કામ કરે છે. અમારી ઉપર પ્રેશર લાવે. અમે કંઈક કરીએ કે અમે કંઈક કરીએ ને એમની બદલી પ્રેશર ક્રિએટ કરવા માટે જ આ કરતા એવું લાગી રહ્યું. એટલે છેલ્લા જ્યારથી જિલ્લો બન્યો છે અમે તો એના પહેલાંથી આ ફિલ્ડમાં કામ કરતા આવ્યા છીએ. સરકારનું જે આ માહિતી વિભાગ છે અને સાથે આ મીડિયા એકબીજાના સંલગ્ન વિભાગ છે. માહિતી વિભાગની ફરજ છે, એની નૈતિક જવાબદારી છે કે જિલ્લાના જે પત્રકારો છે એમને સુગમતા અને સુવિધા પૂરી પાડવાની જે કંઈ પણ સરકારી કાર્યક્રમ હોય તેની અંદર એના બદલે એ અગવડતા ઊભી કરે છે, આળસ ઊભી કરે છે, પત્રકારોને કવરેજ કરતા રોકે છે. પત્રકાર છે એ ક્યાંક સરકારની કે તંત્રની કોઈ ભૂલ હોય ત્યાં એનું કામ સાંભળી શકે છે, એ બતાવી શકે છે. પણ એ બસ એવું જ ઈચ્છે છે કે ભાઈ હું જે કહું એ અમે એમના તાબા હેઠળના કર્મચારી નથી, અમે સ્વતંત્ર પત્રકાર છીએ. પણ એ એવું ઈચ્છે છે કે ભાઈ એ કે એટલું જ અમારે કવરેજ કરવાનું. મેડમ આપણે હું એક ઉદાહરણ આપું છું. આપણે હોસ્પિટલની મુલાકાતે એમાં ગયા હતા તે વખતે એમણે મને હાથ આવો કરીને રોક્યો હતો. હું હતો પણ એમણે મને હાથ પહેલાં આડો કરીને રોક્યો કે તમારે, એટલે પછી મેં એમનો હાથ હટાવી દીધો હતો. ટૂંકમાં એક મહિલા તરીકેનું એક સન્માન જાળવીએ છે, પણ એ વારંવાર અવારનવાર દરેક કાર્યક્રમોમાં જાહેર સ્થળો ઉપર પત્રકારોનું અપમાન કરે છે, એમની સાથે અસભ્ય વર્તન કરે છે, વાણી વિલાસ કરે છે, જેથી કરીને લોકોની સમક્ષ અમારી જે છે અમારું સ્વમાન ઘવાય છે. અમે લોકો ભૂતકાળમાં આપણે એક પત્રકાર માટે રજૂઆત કરી હતી, કદાચ એનું નિરાકરણ હજુ સુધી નથી આવ્યું. અમને એવું લાગે છે એ કયા આધાર ઉપર કોઈ પત્રકારને એમને કોઈ અધિકારી, કોઈ પોલીસ વિભાગના અધિકારીએ કીધું હોય તો એમને લેખિતમાં કોઈ એવો લેટર કર્યો છે કે જેને લઈને એમને આ પગલું લીધું છે. વડોદરામાં PM મોદીનું મહાસ્વાગત. નવલખી મેદાનમાં 100થી વધુ ST બસો ફૂડ પેકેટની તૈયારીઓ. વડોદરા શહેર આજે રાજકીય અને સામાજિક ઉત્સાહના રંગમાં રંગાયું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને શહેરભરમાં તંત્ર દ્વારા વિશાળ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સરદાર ધામના લોકાર્પણ અને જનસભામાં મોટી સંખ્યામાં લોકો પહોંચે તે માટે નવલખી મેદાન ખાતે 100થી વધુ ST બસોની ફાળવણી કરવામાં આવી છે. શહેરના દરેક વોર્ડ માટે અલગ બસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી નાગરિકોને અવર જવર કરવામાં મુશ્કેલી ન પડે. પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ વડોદરામાં યોજાનારા આ કાર્યક્રમને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સાંજે ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી યોજાનારા રોડ શોને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રોડ શોના રૂટ પર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસ અને વહીવટીતંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. સરદારધામ ખાતે યોજાનારી પ્રચંડ સભામાં મોટી ભીડ ઉમટે તે માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. બસ મારફતે આવતા નાગરિકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં થેપલા, ગાંઠિયા, ભૂસું, પીવાનું પાણી અને લીંબુ શરબત જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ સમગ્ર વ્યવસ્થામાં કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારીઓ, અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ અને મિકેનિકલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સતત કામગીરીમાં જોડાયા છે. શહેરમાં PM મોદીના આગમનને લઈને રાજકીય ગરમાવો અને જન ઉત્સાહ બંને ચરમસીમાએ પહોંચ્યા છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આવવાના હોવાથી દરેક રૂટમાં જે 300 બસોની વ્યવસ્થા છે એમાં 3 સ્પોટ છે, વિથકોસ્ટ છે, પાર્ક ટ્રાવેલ્સ છે અને નવલખી ગ્રાઉન્ડ છે. પછી 100 બસોનું સંચાલન કરીને ફૂડ પેકેટ મોકલવામાં આવે છે. એમાં ફૂડ પેકેટમાં 2 પાણીના જગ છે, પછી ચવાણું છે, ગાંઠિયા, બુંદી અને જ્યુસ છે. એ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી. એ આપણે ફક્ત ને ફક્ત બરોડા છે રોડ શો માટેનો જે 300 બસો છે ને એની વ્યવસ્થા આપણે કરવામાં આવી છે. જીતેન્દ્રસિંહ ગોયલ, ફૂડ સેફ્ટી ઓફિસર. મધર ડે નિમિત્તે દીપ્તાર ફાઉન્ડેશન અને BBI ન્યૂઝ ટીમ દ્વારા મશીનરી ઓફ ચેરિટી, જ્યાં અનાથ બાળકો અને માતાઓ જેનું કોઈ નથી એવા લોકો અને જે બાળકો નાનપણમાંથી ખોળ ખાપણવાળા હોય એવા બાળકો સાથે આજે કેક કાપી અને નાસ્તો ખવડાવી તેમની સાથે મધર ડેની ઉજવણી કરવામાં આવી.
મધર્સ ડે એટલે માનો દિવસ. માનો તો કોઈ દિવસ હોય જ નહીં. સમગ્ર 365 દિવસ માના છે કે જેને આપણને જન્મ આપ્યો, આપણને ખબર પડી કે શું સાચું છે શું ખોટું છે. જ્યારે આપણને બોલતા નહોતું આવડતું ત્યારે બી આપણી જે ફિલિંગ્સ છે, જે આપણી વાત છે એ સમજી શકતી હતી. એ માનો દિવસ કહેવાય. જ્યારે મધર્સ ડેના દિવસે મને જ્યારે મધર્સ ટેરેસાના ટેગ સાથે જે મિશનરીઝ ઓફ ચેરિટીમાં આજે સેલિબ્રેશન કરવાનો મોકો મળ્યો અને અમે દર વર્ષે દીપતાર ફાઉન્ડેશનના એક ફાઉન્ડર તરીકે અને ટીમ સાથે અમે દર વર્ષે અહીંયા સેલિબ્રેટ કરીએ છીએ. સેલિબ્રેટ અમે કરીએ છીએ એવું નથી, અમે એક ચાન્સ આપે છે અને મળે છે કે અમારી ટીમ જે લોકો, જે બહેનો કે જેમનું કોઈ નથી, જેનું ઘર નથી, જેને ઘરમાંથી કાઢી મૂક્યા હોય એવી બહેનોને આજે જ્યારે એક મા તરીકેનો દરજ્જો આપીને એમની સાથે જ્યારે સેલિબ્રેટ કરવાનું અમને મોકો મળે છે ને, એ મોકો તો કદાચ કોઈ બી જગ્યાએથી એટલી ખુશી નહીં મળી શકતી. સાથે જે છોકરાઓ ડિસેબલ છે, જે લોકો જાતે જમી બી નથી શકતા, એવા છોકરાઓ જ્યારે અમે કેક કટિંગ કરીએ છીએ કે જ્યારે એમની સાથે 2 મિનિટ એમની જોડે ખુશીનો પલ એમને આપીએ છીએ ને, ત્યારે એવું લાગે છે કે દુનિયાનું સર્વ સુખ કે સર્વ સારા કર્મો આજે અમે કર્યા હોય. એ જ દિવસે આજે તમારા બધા જ લોકો, બધા મીડિયા ગ્રુપ સાથે અમારી BBN તથા અમારા દીપતાર ફાઉન્ડેશનની ટીમ સાથે આજે જોડાઈ છે. આપણા સૌના ભથ્થુ અંકલ, શેખાવત અંકલ, રોહિત અંકલ, બધા જ લોકો આજે જ્યારે જોડાયા છે ત્યારે હું એ દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને એમનો કિંમતી સમય આપીને આજે એક અમારી દીપતાર ફાઉન્ડેશનની ટીમને એક મોટિવેશન્સ આપ્યું છે. સો હું સર્વને આભાર માનું છું. સાથે સર્વ લોકોને આજે મધર્સ ડેની શુભકામનાઓ આપું છું. જય હિન્દ, જય ભારત. મધર્સ ડેના દિવસે મિશનરી ઓફ ચેરિટીમાં મધર્સ ડે સેલિબ્રેશન કરવા આવ્યા હતા. અમે અમારા ફેમિલી સાથે અને અમારું દીપતાર ફાઉન્ડેશન છે એની આખી ટીમ સાથે આવી રહ્યા હતા. અમારી સાથે અમને સાથ આપવા માટે ભથ્થુ અંકલ બી આવ્યા હતા, વિચ વી આર વેરી હેપી અબાઉટ ધેટ કે અમને એમનો ટાઈમ નીકાળીને અમારી સાથે આવ્યા. અમે અહીંયા બધાની સાથે કેક કટિંગ કરી, એમની સાથે સ્નેક્સ એમને આપ્યા અને એ લોકોને જોઈને અમને લોકોને અંદરથી ફિલિંગ્સ આવે છે કે એ આટલું લાઈક આપણે પાસે બધું જ છે પણ એ લોકો પાસે કશું નથી. તો આપણને છે ને આપણે જે સારા સારા મોકા મળે છે એવા લોકો સાથે સેલિબ્રેટ કરવાના કે જે લોકોને સાથે સેલિબ્રેટ કરીને આપણને અંદરથી ખુશી મળે અને એ લોકો માટે બી આપણે કંઈ કરી શકીએ. મધર ટેરેસાની જે એમનું એક અભિયાન, એમની થોટ, એમની એક વિચારધારા 1910ની અંદર એક મહાન વ્યક્તિ જેને ખબર નથી કે હું આગળ ચાલીને મહાન બનીશું, એવી વ્યક્તિ મધર ટેરેસા જેમનું નામ પડ્યું. એમને મનમાં વિચાર આવ્યું કે મારે નન એટલે જેનું કોઈ નથી અને નન બને એટલે સેવા કરે, પછી એ ના જુએ કે કઈ જાતિનો છે, કઈ ધર્મ છે, કઈ લોહી છે, એની અંદર કશું નહીં. જે ફિઝિકલ હેન્ડીકેપ હોય, ચાહે આંધળા હોય, લૂલા હોય, લંગડા હોય, કોઈ પણ જાત, એની સેવા કરવાનો એક ધર્મ અને એક કર્મ. એવું કહેવાય છે કે જ્યાં મા શબ્દ લાગે ને ત્યાં ધર્મ નીચે થઈ જાય છે અને મા ઉપર થઈ જાય છે. કારણ કે દરેક ધર્મની જો પ્રગતિ કરી હોય તો ધર્મ બતાડ્યું હોય તો મા સિવાય કોઈ નહીં બતાડી શકે. અને મધર ટેરેસાએ ધર્મ કરતાં કેવી રીતે સેવા કરવાની એ લોકોને બતાડ્યું છે. અને એટલે બધા ઇનામો જીતે, એમને બધું જીત્યું, પણ આખરી દમ સુધી એમને લોકોની સેવા કરતા રહ્યા, એવા લોકોની જેને કોઈ પૂછતું નથી. અને નન બનવું એટલે બહુ અઘરું છે. એમને સમાજમાં બધી સેવા કરવા માટેના જુદા જુદા સ્થાનો બનાવ્યા જ્યાં આજે પણ નન બનીને લોકો સેવા કરે છે. મારું માનવું છે કે લોકો કહે છે પણ સાચું ધર્મ મધર ટેરેસા શીખે અને માથી શીખે. કારણ કે મા જ લોકોને શીખવાડે છે કે તું આ છે ને તું આ છે. એટલે સૌથી પહેલાં મા મહાન છે અને મા કરતાં મધર ટેરેસા મહાન છે એવું મારું સ્પષ્ટ માનવું છે. અને એવા મધર ટેરેસાઓને સતત નમન કરું છું અને એવા જન્મદિવસે એમને યાદ કરી અને આપણે બી સેવાભાવીમાં બનીએ એવું મારું સ્પષ્ટ માનવું છે. તાજેતરમાં BCA ક્રિકેટ સ્ટેડિયમ કૌટુંબી ખાતે અંડર એજ 16, અંડર એજ 18 તેમજ વિવિધ એજ ગ્રુપના ક્રિકેટ ટ્રેનિંગ કેમ્પમાં BCA યોગા કોચ શ્રી રાજેશ બારોટ એ માઇન્ડ એન્ડ બોડી ફિટનેસ માટે યોગની તાલીમ આપેલ હતી. BCA યોગ કોચ શ્રી રાજેશ બારોટ જણાવે છે કે વિવિધ આસનો દ્વારા શરીરની ફ્લેક્સિબિલિટી, મોબિલિટી અને મજબૂતાઈ વધે છે, જ્યારે ધ્યાન પ્રાણાયામ દ્વારા મનની એકાગ્રતા વધે છે, માનસિક સંતુલન વધુ જળવાય છે. શારીરિક અને માનસિક સ્થિરતા અને સંતુલનતાને કારણે
ખેલાડીઓ ક્રિકેટમાં બેટિંગ, બોલિંગ, વિકેટ કીપિંગ તેમજ ફિલ્ડિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે છે. યોગ એ ક્રિકેટના ખેલાડીઓ માટે ખૂબ લાભદાયક છે. BCA યોગા કોચ રાજેશ બારોટ એ ભૂતકાળમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા, ચેતેશ્વર પૂજારા, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, અર્જુન તેંડુલકર, દીપક હુડા વગેરે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને માઇન્ડ એન્ડ બોડી ફિટનેસ માટે તાલીમ આપેલ છે. अब दोनों पैर को चेस्ट तक ले आना, बोथ लेग्स ब्रेक करो, चेस्ट. अब दोनों हाथ से उसको होल्ड कर लीजिए ऐसे. अब दोनों हाथ से ऐसे बाहर होल्ड करो. कुछ ऐसे काम करना है और yes, और come out in the same. अब एक हाथ को ऊपर and then you put the back. Then look at it. What's and then how do you do this? Hold on. Okay, fine. Yes, 1, 2, 3, 4. Then up to 6. Yes, 1, 2, 3, 4. Make the grip. 5 fingers on the both hands, lift your weight on the toe. Be balanced. વડોદરા શહેરમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે ગોરવા વિસ્તારમાં ઇલોરા પાર્કના પૂજેર કોમ્પ્લેક્સ પાસે ડામર પીગળીને રોડની હાલત બગડી હતી. રોડ રસ્તા ડામર પીગળતા વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ. રોડ રસ્તાને લઈને વડોદરા મહાનગરપાલિકાની કરોડો રૂપિયાની ફાળવણી કરતી હોય છે, ત્યારે ભર ઉનાળે રોડ રસ્તામાં જે ડામર પાથરવામાં આવ્યા છે તે પીગળતા આવતા જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વડોદરા જિલ્લાના તે ક્ષેત્ર ચાણોદના દયારામ 4 રસ્તા વિસ્તારમાં મહિનાઓથી ગોકળગાયની ગતિથી ચાલતી સુલભ શૌચાલયની કામગીરી. નર્મદા કિનારે સ્થિત પૌરાણિક તીર્થક્ષેત્ર ચાણોદ ખાતે રોજબરોજ યાત્રિકો, પર્યટકો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટતા હોય તેઓને મળતી નથી સુલભ શૌચાલયની સુવિધા, જેથી લોકો ખુલ્લામાં જવા મજબૂર, વિશેષ કરી મહિલાઓ અનુભવે છે છોછ. આગામી દિવસોમાં અધિક પુરુષોત્તમ માસ તેમજ ગંગા દશેરા પર્વનો પ્રારંભ થતો હોય સત્તાધીશો સત્વરે કામગીરી પૂર્ણ કરાવી સુલભ શૌચાલય ખુલ્લું મૂકી સુવિધા પૂરી પાડે તેવી તે અત્યંત જરૂરી છે. વડોદરા જિલ્લાનું દક્ષિણ પ્રયાગ ક્ષેત્ર ચાણોદ એ ગુજરાતનું કાશી કહેવાય છે, ત્યારે આ પૌરાણિક તીર્થના મહિમાને લઈ રોજબરોજ હજારો યાત્રાળુઓ, પર્યટકો અને શ્રદ્ધાળુઓ અહીં ઉમટતા હોય છે. તેઓની સુવિધા માટે ચાણોદ નગરના બસ સ્ટેશન વિસ્તારમાં વર્ષોથી એકમાત્ર સુલભ શૌચાલય આવેલું હોય અને તે પણ જરૂરી સંચાલનના અભાવે વર્ષમાં 6 મહિના બંધ હાલતમાં રહેતું હોય, નગરમાં બીજું સુલભ શૌચાલય નિર્માણ પામે તેવી સમગ્ર માંગ હતી, જેથી ચાણોદના દયારામ ચોક 4 રસ્તા વિસ્તારમાં આવેલી જૂની ગ્રામ પંચાયત ઓફિસની જગ્યા ગ્રામ પંચાયતે ફાળવવા અહીં સુલભ શૌચાલયના નિર્માણની કામગીરી આરંભ આવી છે. પરંતુ મહિનાઓથી ગોકળગાયની ગતિથી ચાલતી આ કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ ન હોવાથી આ સુલભ શૌચાલય સુવિધા અર્થે કાર્યરત નહીં કરાતા લોકોને ના છૂટકે ખુલ્લામાં જવાની ફરજ પડી રહી છે. વળી તેમાંય વિશેષ કરીને મહિલાઓ છોછ અનુભવતી રહી છે.
પિતૃમાસ કહેવાતા ચૈત્ર માસમાં તો સત્તાધીશો આ સુલભ શૌચાલયનો લાભ ઉમટતા લાખો શ્રદ્ધાળુઓને તો ન આપી શક્યા, ત્યારે આગામી દિવસોમાં પવિત્ર અધિક પુરુષોત્તમ માસ તેમજ પરંપરાગત ઉજવાતા ગંગા દશેરા મહોત્સવનો પ્રારંભ થશે, જેમાં રોજબરોજ સેંકડો શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન અને ગંગા દશેરા મહોત્સવની દિવ્ય આરતીનો લાભ લેવા પધારશે, ત્યારે સત્તાધીશો અંદરોઅંદરની મડાગાંઠ ઉકેલી સત્વરે સુલભ શૌચાલયની સુવિધા કાર્યરત કરાવે તે જરૂરી થઈ પડ્યું છે. ગોત્રીમાં પાણીની મુખ્ય લાઇન ફાટી, રસ્તાઓ ઉપર દરિયા જેવી સ્થિતિ. વડોદરાના ગોત્રી વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇન ફાટતા લાખો લીટર પાણીનો વ્યય થયો છે. ભર ઉનાળે સર્જાયેલા આ ભંગાણના કારણે માર્ગો પર જાણે ચોમાસું હોય તેમ પાણી ફરી વળ્યા હતા, જેના લીધે વાહન ચાલકોને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. એક તરફ કાળઝાળ ગરમીમાં પાણીની બચત જરૂરી છે, ત્યારે બીજી તરફ પાલિકાની બેદરકારીના કારણે શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું હતું. આ લાઇન દ્વારા પાણી મેળવતા રહેવાસીઓમાં આગામી સમયમાં પાણીની અછત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક સમારકામની માંગ કરી છે, જેથી પાણીનો વધુ બગાડ અટકાવી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શોને લઈને તૈયારીઓ તેજ. રોડ શોમાં મુખ્ય થીમ ઓપરેશન સિંદૂર અને પશ્ચિમ બંગાળનું લોકનૃત્ય રહેશે. રોડ શો દરમિયાન 16 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે. પશ્ચિમ બંગાળથી અંદાજે 1000 જેટલા લોકો રોડ શોમાં જોડાશે. કાર્યકર્તાઓ માટે 300થી વધુ બસોની વ્યવસ્થા કરાઈ. શહેર અને જિલ્લાના તમામ કાર્યકર્તાઓને આમંત્રણ અપાયું. દાહોદ અને પંચમહાલ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવશે. રાજ્યની ચૂંટણીઓ આખા ગુજરાતમાં જે થઈ છે એમાં ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીને મળી છે. સીટોની દ્રષ્ટિથી જુઓ તો પણ સીટો વધી છે. નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા એમાં બધામાં વધુ સારી સફળતા આ વખતે મળી છે. વડોદરા મહાનગરપાલિકાની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીની જે સીટ હતી 69 સીટ ફરી આપણને મળી છે. કોંગ્રેસની 1 સીટ ઘટી છે. જે કાર્યકર્તાઓ આવશે એમના માટે પૂરતા પાણીની વ્યવસ્થા, લીંબુ પાણીની વ્યવસ્થા અને સ્થાન ઉપર ORS અને મેડિકલ ટીમોની પણ આપણે તંત્ર દ્વારા વ્યવસ્થા કરી છે. સ્લોટ ફાળવ્યા છે. 16 સ્લોટ છે. 16 સ્લોટની વહેંચણી કરવામાં આવી છે. વોર્ડ અને જિલ્લાના પણ તાલુકાઓને વહેંચ્યા છે. 16 સ્ટેજ છે, એમાં 15 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમ અલગ અલગ રહેવાના છે. પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બાદ ગુજરાતની ધરતી પર અને જેમની કર્મભૂમિ વડોદરા રહી છે એવા દેશના યશસ્વી અને જેમનું વૈશ્વિક નેતૃત્વ સ્વીકાર્ય થયું છે એવા માન્ય નરેન્દ્રભાઈ એ પધારી રહ્યા છે. સરદાર ધામના છાત્રાવાસના લોકાર્પણમાં આવી રહ્યા છે, ત્યારે વડોદરાના નાગરિકો દ્વારા આ પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બદલ એમનું સ્વાગત અને અભિવાદન થાય એવા પ્રકારનો કાર્યક્રમનું આયોજન દિનાંક 11 મે 2026ના રોજ સોમવારે સાંજે 5:30 વાગે ગદા સર્કલ અરણીથી એરપોર્ટ, જૂના એરપોર્ટ સુધીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શોની અંદર માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અને અભિવાદન નાગરિકો દ્વારા થવા જઈ રહ્યું છે. કુલ મળીને 15 સ્ટેજ દ્વારા અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બતાવવામાં આવવાના છે અને ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો આ ભવ્ય રોડ શોમાં ઉપસ્થિત રહીને માનનીય મોદી સાહેબનું સ્વાગત અભિવાદન કરવા જઈ રહ્યા છે. હું આપના માધ્યમથી નગરજનોને અપીલ કરું છું કે આપણે સૌ આવીએ અને મોદી સાહેબનું આવતીકાલે રોડ શોમાં ભવ્ય સ્વાગત અને અભિવાદન કરીએ. ધન્યવાદ.